શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ જઈ સદગુરુ ચરણે ચિત્ત વસો તેજ ભાવના હૃદય રહી દેવ છતા જેની નિત્ય વર્તે દેહાતીતા પૂર્વદશા હે ભગવાન નિરંતર ભજતા દોષ રહે ગૌ કે મકશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચર કે સૌ સંચય ટાળક બાળક વંદન કરો મળકે વિવિધ પાળે કળિકારે મોહમ જડી મારે સુરતર સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વર્ષનાવૃત વંચાય છે. પદક્રમનો 170. પરમ પૂજ્ય શ્રી, આજે આપનો પત્ર એક ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતા પહેલા કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો હોય તો નિસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. તુહી વિના બીજી રટણા રહે નહીં. માઇક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો અથાગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિહાર કરાય, તથાપી તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાત્મા માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કેવો, પરમાત્મા પ્રકાશો ત્યાં સુધી નહીં. અને એ દશાને કંઈ જાજો વખત પણ નથી. 15 હશે તો પહોંચાઈ જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. મહાન પુરુષો કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતા બાદ ન આવે. આટલા કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુણ ઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી. વ્યવહાર સાચવવા થોડા એક પુસ્તકોના પાના ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે
ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ મન, વચન અને કાયા બહાર પૂરો કર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતા સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે, કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણી વખત થયા કરી રહ્યો છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કયા પ્રમાણે કરવા ઈચ્છે છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે, તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો. બુનઠાણા એ સમજવા માટે કહેલા છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ, એક માર્ગ જેના વિના સ્વાભાવિક ઉપશમ થવાનું. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી, પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણા લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. 10 પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિશે આપે જણાવ્યું કે ખરું છે. એણે તો ઘણું કહ્યું હતું, પણ રહ્યું છે થોડું, અને પ્રકાશક પુરુષ ગૃહસ્થવાસી બાકીના ગુફામાં છે. કોઈ જાણે છે, પણ તેટલું યોગ બળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેના પડખા બધાય જણાય છે. એ જ વિનંતી. V.R. રાયચંદ. કૃપાદેવ ભૂપેન્દ્ર શાહ અંતર્થાલ્યું છે. પરમ પૂજ્ય શ્રી એટલે સૌભાગ્ય. આત્મા જ્ઞાન પામ્યો તો નિસંશય છે. આત્મા જ્ઞાન પામ્યો, નક્કી પામ્યો, એમાં શંકા નથી. કૃપાને પોતે જાતે વાત આપણે આગળ રજૂ કરી કે આત્મા જ્ઞાન પામ્યો છે, એમનો પોતાનો ગ્રંથિભેદ થયો. ત્રણેય કાળમાં સત્ય વાત, ગ્રંથિભેદ થવો જ મુશ્કેલ. મોક્ષ માર્ગે પ્રયત્ન કરે પણ આગળ અવરોધ પાછો પડી જાય અને બળ તો ગ્રંથિભેદ કરી નાખે. પ્રેમ પંથ પ્રાવકની દ્વારા દેખી પાછા ભાગે તો ને પણ મોય પ્રાતે માં સુકમાણે દેખનારા દાદે નીકળે તો ખરો પણ આગળ તો ભયંકર લાગે, પાછો પડી જાય. આ બળધામ સિદ્ધવા છે મારા, પણ આંખમાંથી પાર પડી ગયો. ગ્રંથિભેદ વખતે બહુ બળ કરવું પડે, ઘરેણ્ય કરવા. જેટલું બળ હોય એટલું બધું ગોપ્યા સિવાય બધી ઓચિંતો હિસ્સો કરવું પડે. ત્યારે એ ગ્રંથિભેદ થઈ ગયો. હવે ગોળ ચડવાની રહીને તૂટી ગઈ. જ્ઞાનીઓએ પણ તે વાત સ્વીકારી છે, એટલે જ્ઞાનીઓ પણ અમારી વાત સ્વીકારી કે તમને આત્મજ્ઞાન થયું, ગ્રંથિભેદ થયો. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ ના આવે.
તદ્દન કોઈ અડું ના રહે, શુદ્ધ 100% સોનું, કોઈ જાતની અંદર રાવથી કે ભેળ નહીં, નિર્ભેળ. જે સુલભ છે તે ગ્રંથિ ભેદ થયા પછી તો બધું સુલભ છે. ગોઠ તોડવી અઘરી છે, એવી નિબીડ છે. રણનું લાકડું હોય ને ગોઠ વાળું, ગોળાની મંડે તોય ના તૂટે. પછી શુક્ર છાણો લાવવો પડે, ધાર અને મૂકી અને ઘણ રે મળ્યો બમ ડમ મોલે તાટ તૂટે. કેટલું બળ કરે તો કુવાડથી ના તૂટે પણ તોડે, પછી નહીં રહે. બીજું ઉપરથી છોડ્યા ફૂટે પણ ગોઠ ના તૂટે. એમાં ગ્રંથિ ભેદ થવી જોઈએ. ક્યારે થાય? દદન અમોહ દશા હોય ત્યારે. અધમોહ છે, મુકાય કે એને પર મરી જઈશ, આંખો મીચીને કરવું પડે. બધું બળ ભેગું કરવું પડે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે. બસ હવે તો જવાનું બાકી રહ્યું. નિર્વિકલ્પ સમાધિ સુલભ છે, તે પામવાનો તો પણ એ જ છે. કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અર્પણ માયનો વાત ન કર. બસ અમારે સ્વરૂપ જોયા કરું, પછી આડા ના આવે. નિરાતે એનું અવલોકન કર્યા કરીએ, જોયા કરીએ, કોઈ વચ્ચે આડું ના આવે. બહારનું મુકાઈ જાય ને, કોઈ આડું ના આવે, જરા કે આડું ના આવે. મને બસ જોયા કરું ને સ્વરૂપ રમ્યા કરું. અવલોકન સુખનો અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. તુહી તુય વિના વિજતા રે, તુહી આત્મા. આત્મા સિવાય કઈ નહીં. બીજે ચીજ જાય ને, બીજું કઈ નહીં, એકલા. માઇક એક પણ ભયનો અવસરે ક્ષીબી ગવે. સ્વપ્ન પામી ગયા, કિનારા આવી ગયા, નિર્ભય થઈ ગયા. મોહનો એક અવસર રહ્યો. સંકલ્પનો વિકલ્પનો અવસરે નહીં. સંકલ્પ ક્યારે રે? અજ્ઞાન હોય ત્યારે. સાતો નિર્ણય થયો બધા સંકલ્પ શું? કોક આપણને મળે સરખા મોડાનો, તમે કુવેર ભાઈ આપણે હરખા પણ આપણું ઓળખતા થઈએ ત્યારે આવો કુવેર ભાઈ છે. કેમ ઓળખે છે? સંશય રહ્યો નથી. એમ સંશય રહ્યો નથી. બસ તુહી તુય વિના વિચરતા રહે નહીં. માઇક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો, વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો એ થગાવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય. આટલું નિર્ણય થઈ જાય. સાચું સત્ય આવી જાય પછી વાંધો નથી. પછી ગમે તેમ વર્તાય. પછી ગમે તેમ એટલે એમને ગમે એમ નહીં. ઉદય પ્રમાણે અમને વાંધો નથી. પછી કારણ બોલાવાનો કોઈ કારણ રહ્યો નથી, મોહ રહ્યો નથી, માયા રહી નથી. કોઈ બોલાવો શાનો? વધુ નિર્ણય થયા પછી શાનો બોલાવો થાય? નિર્ણય નથી તો બોલાવો થાય. આ છે કે આ છે કે આ.
મન રજુ પચ્યું રે. એક વાર જો યથાગામી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે ત્યાં વ્યવહાર કરાય, tapi તેને કોઈ પણ જાતની બાધા નથી. બસ પોતે સ્વરૂપ આવી ગયા. આ બહારનું શું હિસાબનું છે? એને કોઈ પછી બંધન નથી. માયાએ બંધન છૂટી ગયું. કોટાવાળી વાડ હોય અને નાની નેળ હોય, કૂતરો નીકળી જાય. પણ આપણે લુગડો ને શાલ ઓઢી હોય નીકળીએ, કોટા વળગે. પણ એને તો પછી કોટા વળવાના નથી રહ્યા ને, મોહ છે ને માયા નથી. જો થાય તો તેને 14 લોકમાં વિચરણ અંતરાય કોઈ ના. વર્તન રહ્યું નહીં ને. વર્તન છે માયાનું. એને કોણ પછી રોકે? ગમે તે હરિયા કરાય, તથાપિ તે કોઈ પદાર્થ બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. એને સાધુ દેખાયું પછી કોણે પૂછે? સાથે માર્ગે જાય. એનું કરેલું શરીર સવળું છે. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાત્મા માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. કૃપાદેવને, સૌભાગ્યભાઈને એવી ઈચ્છા હતી કે જગતમાં જય જયકાર કરાવો, લોકોમાં ધર્મ પ્રવર્તે. આ દશા જોઈ રહ્યો પછી કરીશ. તો આડું આવે, મારે નહીં, ચોખ્ખું થવું છે. આવી દશા પામવાથી પરમાત્માને કરેલો પ્રયત્ન સફળ થાય છે. એવી દશા થાય વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી. ભગવાને શું કહ્યું છે? નિર્ગ્રંથ થઈને માર્ગે. વાર નથી એમાં. આમ તો અંદરથી છૂટ્યા છે. બહારના જે લફરો છે તે બંધ થઈ જાય એમાં તો નથી. જ્ઞાન તો છે પણ બહારના લફરો કઈ નડે છે. એટલા નાના લફરા પણ નડે ને તદ્દન ચોખ્ખા થઈ જાય. નિર્બંધ, નિર્ગ્રંથ. અંદરમાં જ્ઞાન તો પડ્યું છે પણ આ બહારના બંધનને લીધે લોકોને વિશ્વાસ આવે નહીં. ક્યારે વળી તત્વની વાતો કરે છે અને પોતે તો કઈ કર્યું નથી. એને કર્યું છે, લોકો ના દેખાય એટલે ઉપદેશ જેવો જોઈએ તો પરિણામે નહીં. એ તૈયારી છે. ઉપદેશ જગ જાહેર કરવો છે પણ આટલું જરા આડું છે નીકળી જાય ટેબલ. અને એ દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કેવો, પરમાત્મા પ્રકાશવો ત્યાં સુધી નહીં. એ દશા કઈ જાદો વખત પણ નથી જો, થોડો ખર્ચ. બાહ્ય નિર્ગમ થઈ જઈશું દરેક વારમાં, બહુ વાર નથી.
15 અંશે તો પહોંચી જવાયું છે. 16 અંશ હોય એ 15 તો પહોંચી જવાયું છે. આવી વાત. નિવૃત્તા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. બહારથી વર્ગણ છે ઉપાધિ. નિવૃત્તિ હોય તો બીજાના પરમાત્મા માટે શું કરું તે વિચારી શકાય. હજુ અમે આ પ્રવૃત્તિમાં ધંધામાં શું કરું? વિચારી શકાય અને બીજાને શ્રદ્ધા ના બે ત્યાં સુધી તો પોતે પૈસા પેદા કરવા છે અને વેપાર કરવો છે. પારકો છોકરો જતી કરવા નીકળ્યા. પોતાનું થવું ને પારકો છોકરો જતી કરવો. લોકોને એમ થાય તો તમે કેમ નીકળતા નથી? જો કહો છો ને બાઈ દૂધ કોણ ખાડે છે? કૃપાદેવ જાણીને સંસ્થાનથી રહ્યા અને જાણીને રહ્યા છે. કેમ કે નથી છુટકારો થતો માટે રહ્યા છે, પણ છતાં સજાગ છે. ત્યારે બહુ જોઈ રહ્યા છે દરેક વિવરો મળે નીકળી જવું. છૂટવાની તાકમાં છે, નથી નીકળવું માટે રહ્યા છે. રહેવું છે નહીં, નથી રહેવું. તો નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું તો તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. ત્યાર પછી અમે સાધુ થઈએ, બીજાને સાધુ બનાવીએ. સાધુ શબ્દ કહું છું, તદ્દન નિવૃત્તિ. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આપણને સ્મરણ રહે છે. મહાપુરુષે શું કર્યું? બધું મૂકીને, કશું સાથે નિર્ણય, તદ્દન નગ્ન થઈને, વ્યવહારથી મોઢું ફેરવીને, ક્રોધ માન માયાનો બધા વિષયો મૂકીને એકલા નિર્મળ થઈ નીકળી ગયા. શું શું કરવા પ્રકાશો છે? આત્માનું આત્માને, વાતનું આત્માની સાથે મંડળે છે. મહાપુરુષો બધું મૂકીને ચાલે. પાછળ કોઈ વળગણ લખું રાખ્યું નથી. અમે શું કરીએ? અંદરથી છૂટ્યા છતાં બહારનો લફડો વળી ગયો અને તેને લીધે બીજા ઉપર કહીએ તો શ્રદ્ધા ના બેસે. અને એક પ્રગટ માર્ગ કેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. છૂટા થઈશું ત્યારે કરીશું. આટલા માટે તો ગુપ્ત થયું યોગ્ય છે. ગુપ્ત થયું. કોઈ એમને જાણે પૂછે ને હમણાં અમને તૈયારી કરવા દો, વચ્ચે ગરબડ ના કરશો. અમારા દરેક જ વાત છે, પછી તો વાત કરીશું. દરેક બેઓને નહીં કહેતા 2 મિનિટ હમણાં થોડીક વખત વાત પછી એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા થતી નથી. એક અક્ષરે વાત નથી કરી. અંદર તો ઘણું છે, પણ આવી દશામાં શું વાત કરીએ? મને
ઢંગે થવા દે પછી વાત છે. પેલા સવત કુમાર જોવા આવ્યો હતો ને દેવો, અંદર મને ઢંગે થવા દે, અંદર નહીં ધોઈને હરખો થવું પછી મારો ચહેરો જોજો. એમ કૃપાદેવીને બધા ઢંગે થવા દેવો હતો ને તો આ બાજુ આ બૈરામ છોકરા વેપારને ચૂકમ જોવા આવ્યા. આમ છૂટાતા જો આવજો પૂછવા. એમને આ બારની ઉપાધિ ખૂટતી હતી, ગમતી નહોતી, અને લોકોની પાસે પૂછવા આવે. હમણાં રહેવા દો ને જરા, હું નહીં જોઈને પરવડતા આવજો. આપણી ઈચ્છા દળવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષોની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર લેખ કરાય છે. કોઈક આ યોગ્ય પુરુષ પૂછે તાર લખે છે, પણ જે પૂરી દશા પામીશું ને ત્યારે જે કહે છે વાંચા થોડું થોડુંક ના છૂટકે પૂછે ત્યારે કેવું પડે. કેવું નથી પણ કેવું પડે છે. શું કરે? આપની ઈચ્છા દળવા માટે ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા એવો પુરુષની ઈચ્છા માટે કોઈ લાયક પુરુષ પૂછતા કેવું પડે છે. કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે, બાકી શ્રુકર ગુપ્તા રાખી છે. અમે સંપૂર્ણ તૈયાર છું ને, સમુદ્રથી શું બધી દબાવ બદલાવ કોઈ નહીં બાકી. અત્યારે તો હંતાઈ જવું પડે છે. હજુ બરાબર નથી, હજુ કઈક હોતું છે. બાકી શ્રુકર ગુપ્તા રાખી છે. અજ્ઞાની થઈને વાત કરવાની ઈચ્છા બાંધી રાખી છે. અત્યારે મેં જ્ઞાની છે એમ કોઈ નામ અજ્ઞાની થઈ નહીં રહેવાનું. ન્યાય તો છે, બહારથી જળભરોત જેવા દેખાવું છે. કોને પૂછે ને દખલ ના કરે ને કેટલાનો પાછળ શું કે ઈશું ડાટ્યું ત્યાં બાળ્યો વરાય બાળ્યો પાછળ પાછળ અંદર તો બધું થતું, પણ લોકો ત્યાં બૈરાગને શોધે, કોઈ નહીં, શ્રદ્ધા ના બેસે. અજ્ઞાની થઈને વાત કરવાની ઈચ્છા બાંધી રાખી તે એવી કે અપૂરો કાળે જ્ઞાન પ્રકાર તો બાદ ના આવે. અત્યારે કહીએ તે તારે કહીએ પછી તો ફેર પડે, પણ એ વાત કે પછી શું વધુ ને પૂરા વિરોધ થાય. આટલા કારણથી દીપચંદજી મહારાજ વિધા માટે કઈ લખતો નથી. સોભાઈની ઈચ્છા હતી કે દીપચંદજી મહારાજ પામે, ઠાકોર પામે લીમડીના, તો ઘણા જીવોને ફાયદો થઈને પાછો. પણ અમે તો પૂરા તૈયાર નથી, જરા અધૂરા છે, પછી આવો ને. કે બીજા માટે કઈ લખતો નથી. ગુણઠાણા ઈજાજનો ઉત્તર લખતો નથી. લોકોએ ગુણઠાણો માનેલો, કૃપાદે તો ગુણઠાણો બતાવી દીધો. કોને સમજે? લોકો શેને માપે? ગુંઠણ બહારથી સર્પને જન્મ્યો એટલે ચોથું આવી રીતે સમજણ થઈ ગયું. શ્રાવને ઘેર જન્મ્યો એટલે અવિરતિ થઈ ગયો, શ્રાવ થઈ ગયો.
પછી એકાદ વ્રત લીધું, એકાદ નાનું જેવું હું કદી સોપારી ન ખાઉં, એટલે શું થયું? દેશ વિરુદ્ધ. દેશ વિરોધી થઈ ગયો છો. અને પછી લઈને પહેરી એટલે ચરિત્ર થઈ ગયું. લોકો આવા ગોઠાણો ગણે છે. 8 વાગે શ્રાવક હતો અને કપડા ઉઠે 9 વાગે ચાલુ થઈ ગયું. એને ચાલતું લીધું એટલે શું વેશ બન્યો. આને લોકો ગોઠાણો કે થયું શું કેવું? શ્રાવક તો જરૂર શ્રાવક નહીં, એ પ્રમાણે પગથિયે હોય તો ખરું, નહીં તો ચાલો. પણ શું કરે, વસ્તી ગણવા એમ જ થાય છે. જૈનના છોકરાને જૈન માં લખે છે, મુસલમાન લખે છે, એને કઈ દોડ ના એ તો કઈ નહીં, પણ એમ તો જૈન એટલે આ દુનિયાને બધું ઊંધું છે. હવે ક્યાં કર સમજાવે? અનાધિકારી આવડી ખોટી સમજાય છે થાય. ગુણઠાણો ઇત્યાદિનો ઉત્તર લખતો નથી, સૂત્રને અડતોય નથી. પોતે અત્યારમાં પોતામાં લડાઈ કરી રહ્યા છે, સૂત્ર અડતોય નથી. વ્યવહાર સાધવા થોડો એક પુસ્તકોનો પાનો ફેરવું છું, પહોંચી છે પણ વ્યવહાર થતો. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. પથ્થર પાણીથી ચિત્ર ચિતરીએ તો પાણી ઉડી જાય ને ખરા. આ બધું કરીએ છે કેવું ચોટે નહીં એવું, ખાલી ઉપર ઉપરથી. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. તન્મય આત્મયોગ, ત્યાં જ ઉલ્લાસ. આત્મયોગ ઉલ્લાસ, એમાં આનંદ છે, એમાં ચિત્ત છે, ત્યાં જ યાતના છે. અને યોગ મનોતરને કાયા બહાર પ્રોગ્રામ ભોગવે છે. બહારથી પ્રોગ્રામ શું છે? વ્યવહાર, ધર્તાશ્રમ, વેપાર. બહારથી પ્રોગ્રામ છે, અંદર પરમાત્મા દશા છે. આ બધું પ્રોગ્રામ હૃદયદાર પ્રત્યે વ્યવહાર ચાલે છે, તે મંદિરને નહીં. પ્રોગ્રામ ધક્કે થવું હોય થાય. એમને ઉદય તો પડવું પડ્યું, બાકી મનથી તો નતું જ. દુકાન કરવી પડી, મનથી નહીં. જ્ઞાનીની બધી પ્રવૃત્તિ છૂટવા માટે હોય. યોગ મનોતરને કાયા બહાર પુરોક્રમ ભોગવે છે. પુરોક્રમ શું છે એમનું? વાણિયા, વેપાર, પડવાનું, આ ધંધો, આ બધું બહારથી પ્રોગ્રામ ભોગવે છે. વેદોદયનો નાશ થતા સુધી ગર્ભાત્મા રહેવું યોગ લાગે છે. જ્યાં સુધી આ ભોગવણી કર્મ છે ત્યાં સુધી રહેવું પડશે. અને વેદોનો નાશ પણ થઈ જાય ચેતાવે. પરમેશ્વર ચાહીને વેદો રાખે છે. અમને આ સંસારનો યોગ ઉદય છે.
ભગવાને જાણી જોઈને મારી પર મૂક્યો પડે. કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની એની થોડી જ ઈચ્છા લાગે. કૃપાદેવ સાધુ હોત તો એના વચનો વાંચી લોકો ધન પામત, તો પછી આ કાળને પંચમ કાળ કોણ કહે? એટલે હમણાં વેદો સાથી છે. કાળ સંબંધી તીર્થંકર વાણી ખરી થવાના એમના ઉદય વર્તે છે. આ કાળમાં કૃપાદેવ બહાર પડ્યા હોત તો ચોથો આરો હોત, સત્યુગ હોત. થાય ક્યાંથી? ભગવાને જો મિથ્યા થાય. એની ભાષા કેવી છે? કાળ સંબંધી વાણી થઈ જવાના. પરમેશ્વર ચાઈને વેદો દે રાખે છે માટે અમને ચાઈને રાખ્યા છે. આટલું બધું જ્ઞાન કહેવાનું નહીં તારે. કહું તો ચોથો વારો થઈ જાય અને આ પાંચમા ચોથો વારો બને. ભગવાન ના કહ્યું કે તો દુષ્મ કાળ છે. એટલે ભગવાનની વાણી ખરી થવાના ઉદય વર્તે છે. આ ભાષા છે. પંચમ કાળમાં પરમાર્થી વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી ઈચ્છા લાગે. વર્ષા ઋતુ છો નહીં થાય છે એની ના થાય, પણ વળી થોડુંક થયું ઝાપટું ઝાકળ જેવું, તોય કેટલાક પામી ગયા. તો લીલા હોત તો તમ મન મેલીને વર્ષા હોત તો બધું તરબોળ થઈ ગયું. અત્યારે ઝાકળ જેવું થયું, તોય કેટલાક પામ્યા. પણ કૃપાદેવ મન મેલી વર્ષા હોત તો આટલું બોલતે ખેતા હતા. એક બીજું યાદ આવે છે. પેલા આસ્થા વાળા ભૂલા વનમાળી, બોલાવે વનમાળી કે વાદળ ચડ્યું વવાણી, કાઠિયાવાડમાં, વર્ષું તરોતરમાં, અને ત્યાં સુલભ નિરંતરા છોટા પડ્યા. ચડ્યું ક્યાં? કાઠિયાવાડમાં ચડ્યું વાદળ, વર્ષું તરોતરમાં, અને સૂરજ નિરંતરા છોટા પડ્યા છેટા. નહીં તો આખા ભારતમાં લોકો જય જયકાર થઈ ગયો કે પરમાર્થી વર્ષા વર્ષે. કોણ પછી બીજા વગર રહે? બધું ભેદી જાય. નેરી થયો તો ઘરમાં પલરી જાય. બધું નાઈ થતો પલરી જાય. અહીં આવ્યા તો ખરા કૃપાવતી ઉમળકા ભેર, પણ તોથી મોકલ્યા બોલવાનું નહીં થતું. આટલું તો બોલવાનું નહીં. મહાભારત એક વાત આવે છે, સહદેવે સાંભળેલું કે પેલા બાપ પાંડુ રાજા એનું જો કાળજું ખાય અથવા સૂંઘે ચિંતા જ્ઞાની થઈ જાય. પાંડુ રાજા મારવા ગયા. તે પેલો સહદેવ જોઈ રહ્યો, આ બધા ખાસે તો ખાઈ ગયો કાઢતું, એને ત્રિકા જ્ઞાન થયું. બધા બે રહ્યા, કૃષ્ણ ના થાય ને એ બેઠેલા. હવે તે પેલા તો બળી કોઈ શું માર ખાવાનું, બળતું લઈને મોઢા તો ખવાય ને, પણ એની સુગંધી આવી ને તો એને જ્ઞાન થયું, ત્રિકા જ્ઞાન થઈ ગયું. કારણ કે ઉભો રહે
તો જ્ઞાન થયું કે હા તારે કહેવા નહીં કોઈને લે આવતું તને જ્ઞાન થયું પણ તારે કહેવાનું નહીં કૃપાદેવ આવે પણ તારે કોઈ કહેવાનું નહીં લ્યો તો એટલી છૂટ આપી હતી કૃષ્ણ પૂછે તો કે છે અને પૂછે તો નહીં કહેવાનું પણ વાત પૂછે તો કહેવાય નહીં લાખના ઘરમાં વળતા હતા કઈ નીકળવું તો શરદે જાણે પણ પૂછે તો કેવા બોલે ભીમે તો બે ખભે બગલમાં મોતે કઈ બધા પકડે ન એટલે શહેરવા કે ને મારલા પથરો ખસી ગયો સુરમાં નીકળી ગયો ક્યારે બોલ્યો શહેરદેવ પૂછ્યું તારે કૃપા પૂછે તો ના બોલીશ આ કેમ સહન થાય આમંત્રણ આવ્યું જુગટું રમવાનું શહેદેવનું પરિણામ જાણતો હતો પણ બોલાય નહીં એ ભેગો ગયો પૂછવો તો ના કે એવી દશા કૃપા જા પણ બોલશો નહીં કોઈ પૂછે તો નહીં બોલવાનું પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાને એની થોડી જ ઈચ્છા લાગે છે વતરો ગયો સાધુ પરિણામ કવિઓને લખતા ના આવડે આવું તીર્થંકરજી સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે તો ન પામી શકે એવું કઈ જ નથી આ કાળમાં તીર્થંકર થઈ શકાય તીર્થન પામે થઈ શકે આ નિર્ણય ઘણા વખત થયા કરી રાખ્યો છે એટલે આ કાળમાં સ્વરૂપ પ્રાપ્તિ હોઈ શકે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી તીર્થંકર નામ નથી જોઈતું પણ તીર્થંકરે કર્યા પ્રમાણે ઈચ્છા છે તીર્થંકરે શું કર્યું સાચો ધર્મ તાક્યો મારે આ સાચો ધર્મ લોકોને બતાવવો છે તીર્થંકર નથી કેવડાવ્યું પણ તીર્થંકર કર્યું એ કરવું છે તીર્થંકર તીર્થ એટલે તરવાનો માર્ગ તરવાની જગ્યા તીર્થ તીર્થ અને તીર્થ ન કરનાર તીર્થંકર એટલે મોક્ષ માર્ગ દેખાડનાર તીર્થંકર એટલે આમાં મોક્ષ માર્ગ બતાવવો છે તીર્થંકર કેવડાવવું નથી તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે એટલી બધી ઉમદતા આવી ગઈ છે તેને સવાની શક્તિ પણ આવી ગઈ છે હું તે ડાબી દઈશ નહીં હમણાં નહીં ગમે એટલું થાય પણ જ્યાં સુધી બાહ્ય ત્યાગ નથી ત્યાં સુધી હું જન્મ નહીં કહું શક્તિ પણ આવી ગઈ છે પણ ચાહીને સમાની ઈચ્છા રાખી નથી આપને વિજ્ઞાન બનશે વૃદ્ધમાંથી વાન થવું સાચો માર્ગ પ્રકાશનો છે અમારે તમારી મદદ જોઈએ છે અને આ અલખ વાર્તાના અગ્રેસર અગ્રેસર કૃપાવતીની ઈચ્છા શું હતી ઊંચા સુનંદા માણસો ભક્તો મોક્ષ લઈને સાતો માર્ગ પ્રવર્તાવવો હતો પાછપુષા નહીં દીવડાઈ ડોમ જેવા નહીં સિમેન્ટનો મોટો થોપલો મજબૂત હોય એવા સુંદરના માણસની પાછળ નજર હતી કૃપા રચણકામ કોઈ ના આવ્યું એમના બને ચતુર્ભુજ બેતર
એને લેવા આપણે કેટલો પ્રયત્ન કરવો પડતો ના તમે અગ્રેસર થશે મારા શિષ્યોમાં. અંબારામને બોલા ધર્મદ્વારાને તે કબજે ના આયા છોટા ડોહો ઈકાતા ઝંડો ધારવાનો આવ્યા ડોહાએ ઝંડો ધાર્યો કરપાવદીના માર્ગનો પડતા. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાં જીવાન થવું. આ તમારે જીવાન થઈને આ ધંધો ધારવાનો છે. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરું જાણજો. ગુણઠાણા સમજવા માટે કહેલો છે. લોકો કલ્પે છે તે નહીં, અંદરથી ભાવથી એ હોય. આ બહારથી બધું ગણાય થતો. સાવધાન એટલે પેલું ગુંઠણ ખરાબ થઈ ગયું તો ડુંગળા બદલે સાદું થઈ ગયું. એ બધું બહારનું છે. લોકો બહારનું ગણે છે, ગણવું પડે કારણ કે બીજો બહારનો કહો કઈ નિશાની. ગુણ ઠાણાએ સમજવા માટે કહેલા છે. ઉપશમ અને શપથ એ બે જાતની શ્રેણી છે. ઉપશમના પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, શપથમાં છે. શપથમાં બધી વૃત્તિઓ નાશ પામી છે. ક્રોધ માન માયા લોભ કશું નથી, મૂળમાંથી નાખ્યું, ફરી ઉગે જ નહીં. છાયા સમકીતી અને બીજી ઉપશમ એને દબાઈ ગઈ છે તે ઊભી થાય, પણ મૂળમાંથી ઊભું ના થાય. તે બે શ્રેણી શપથ છે, ઉપશમ શ્રેણી. ઉપશમ શ્રેણી વાળી દેખાય નહીં પણ પડી રહી હોય. જો ગાતા ઊભી થઈ જાય પણ જેનું મૂળમાંથી ના થાય ઊભું શરૂ થાય. ખેતરમાં નિંદામણ થાય એને મૂળિયા હાથે કાઢીને ફરી ન ઉગે, પણ કાપી નાખે તો ફરી ઊભું થાય. શપથ શ્રેણી ઉપશમ શ્રેણી. એટલે ઉપશમ વાળો આગળ જઈને પાછો પડે છે. જો માથે પૂરું હોય તો ના પાછો પડે, નહીં તો ઓળખવા ગયો તો પાછો પડી જાય. ઉપશમ અને રૂપક શપથ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, શપથમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો પડે. 11મેથી પાછો ક્યાં આટલો અગત્ય ચડે પાછો પડે કેમ? આગળ કોઈ ટેકો નહીં, દોડનાર નથી. ગયો તો ખરો પણ ત્યાં અઘરો છે. ત્યાં કહો તો જ્ઞાનીનું શરણો હોય તો છપક વાંચવામાં છપક તો દેખાય છે, તો પછી એને નથી સૂચતું શું કરે. અહીં શું વાત કરી? મોક્ષને માર્ગે થતા છોટ સુધી ગુણનો આશરો લ્યો, પાછો પડી જાય. ગયો તો ખરો પડ્યો. પ્રદર્શનના સંભવને અભાવે 11મેથી જી પાછો પડે છે. કેમ પાછો પડે? ઉપરથી પડે 11 પગથિયેથી પડે તો થાય ભૂકા થઈ જાય ના, હાડકા મેરી જાય, ઠાઠા મેરી જાય, નિષેધ ના ચડે. ઉપર ચડ્યો તો જો સાવધ ના ગબડી પડે, અને પડે તો શું થાય? બીજે ગુણસ્થાન કાય ઉભો રહે.
સાસ્વાદન સંકેત ઉપર ચડ્યો જોયું ખરું, એની આગે રહી પણ તો પથરાટ લાગી. જેમ કોઈ દૂધપાક ખાધો હોય, કેવું જાણ હવા ચણે ઉલટી થઈ ગઈ, દૂધપાક ના કરતા પાણી દોડી ગયું, દરિયે રેત ના રહી મય, પણ દૂધપાક કેવું કે સ્વાદ રહી ગયો. સાસ્વાદન સંકેત, સાસ્વાદન સંકેત વાળો હોય કોક દાડો ચડશે, પણ જેને સ્પર્શ નહીં ચડે, એક વાર ઝાડ ચડ્યો છે ને, પડ્યો છે બાથોડીમાં ચડશે, પછી કશું નહીં ચડે જ ના ચડે. ટૂંકામાં એક વખત જો સંકેત તો શું મોક્ષે જવાનો છે, પણ એને કે ગભરાટ રહેવા જેવું ને, ફરી ચડાય છે અઘરું થઈ પડે બાપા. પડ્યા પછી કળ વળે ને ઊભું શું થાય? મોક્ષ માર્ગ સહેલો છે, પણ જ્ઞાનીના ક્ષણે હોય તો, નહીં તો પાછળ લખી પડે. ઉપસર શ્રેણી બે પ્રકારે છે, એક આજ્ઞારૂપ અને માર્ગ જણાવીના સ્વાભાવિક સ્વરૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞારંભ સુધી પતિત થતો નથી. જાણે દોરી રાખે, હાથ પકડી રાખે અથવા ઉપરથી પકડી રાખે, આધાર ના તો પડે. માર્ગના નજરે પડે, આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કૃપાદે એક વખત આટલે જઈને પડેલા, આ પાછા પડેલા કે અનુભવ છે. શું કેવું છે? ઠેઠ સુધી સબનું સબ રાખજો, થોડી પાછા પડશો. કોઈ બળવા ના પડે, પણ ઘણું ખુદ એવું જ થાય. આજ્ઞારૂપ પણ આજ્ઞારંભ સુધી પતિત થતો નથી. પાછળનો ઠેર ગયા પછી માર્ગના આધાર પર પડે છે. હવે ક્યાં જવું? પાછળ પડે. નજરે જોયેલી આત્મા અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રોથી નીકળી આવશે, વાંચ્યું શાસ્ત્રો આવ દાખલા મોટી ન નીકળે તો કઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં હતી એમ અમે જાણ્યું છે. કૃપાદેવ તીર્થંકરના હૃદયની વાત કરે છે. કોઈ પુસ્તકમાં લખ્યું નહીં હોય તો વાંધો નહીં, તેના વાત હતી. તીર્થંકરના હૃદયની વાત કેનાર મળે આપણને. પુસ્તકોમાં તો લખેલું, આ તો હૃદયની વાત છે. પુસ્તકોમાં ફેરફાર થાય, કાળ ઘણો ગયો, એના શબ્દો તો અર્થ બદલાઈ જાય. હૃદયની વાત ક્યારે આપણને મળે? કૃપાવતી એના હૃદય વાત હતી. સાધુઓ પાઠ ગણાવે છે. ભગવાને 80 પાઠ ને 90 પાઠ, આપણા પાઠ ને ત્રીજી કૃપાદેવના ભગવાનના અને આપણે એના ત્રીજી પાઠ બધું શ્રેણી જતી જ રહી. એના હૃદયની વાત કેનાર મળે આપણને. એટલે કોણ હૃદયની વાત કરે? કશું ના આવડે ને એને વર્ગી પૂરો અધત હશે, બધા કઈ જાણતો નથી. તીર્થંકરના હૃદયમાં થતી એમ અમે જાણ્યું છે. દસપુરોધારી ઇત્યાદિની આજ્ઞાનું આદન કરવાની,
મહાવીરની શિક્ષા વિશે આપે જણાવ્યું. 10 પૂરો ધારી એની આજ્ઞા કરજો, એની આજ્ઞા કરજો. હોય પૂરો ભણે 9 પણ 9 દિવસ પછી 10 પૂરો કંઈક મજબૂત ટેકો હોય. એ તો ઘણું કહ્યું હતું, રહ્યું છે થોડું. ભગવાને જે જ્ઞાન કર્યું થોડું જ રહ્યું છે. ઘણું કહ્યું હતું પણ સંગ્રહાયું નથી, વેડફાઈ ગયું, ખોવાઈ ગયું. અને તે થોડું તે સમજનારા થોડા રહ્યા. પાછા એક બીજું કઈ ને શબ્દ પદ એમ કરતા કરતા ગથાઈ ગયું. અતિમતિમાન દેવ ગુરુ સરીખા જાણે પણ ન કહી શકે. કહ્યું કદાપી વિશાળ ગગનવત જન મનમાં ન સમાઈ શકે. એણે તો ઘણું કહ્યું હતું, રહ્યું છે થોડું. અને પ્રકાશક પુરુષ ગ્રસ્તાવત ઉઘાડું ગયું કે બાકી રહ્યું. પ્રકાશનું પર કૃપાવે ગ્રસ્તા બાકીના ગુફામાં છે. કોઈ કહેશે લોકો જાણ્યા નથી, કોઈ જાણે છે પણ એટલું એવું બળ નથી. પ્રકાશક પુરુષમાં જે બળ છે એટલું બીજા નથી. તે કોઈ જાણે છે. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ તને પણ અનુકૂળ નથી. આ બધા કહેવાતા સાધુ દેવગણને કબૂલ કર્યો, સાધુ કહેવાતો હતો. સાધુ એક નામ સાધુ હતો કે સાધુના વેથી સાધુ નહીં, ખરેખર અંતર ગુણો જોઈએ. કહેવાતા એટલે કહેવાય છે સાધુ, સાધુ નથી કહેવાય છે. સૂત્રાર્થ સૂત્રનો અર્થ ના સમજે બતાવતો જ નથી, અવરાધ કરે છે. સૂત્ર સાચો છે, અર્થ ખોટા કરે છે. સૂત્રાર્થ ત્રણ અનુકૂળ નથી. એ બીજે હોમરા ના દોષો અર્થ અવળા કરે છે. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. અમે જ્યારે ઉપદેશ કરતા સૂત્ર નહીં જોઈએ, બધું આવડે. સૂત્રને તેનો પડઘો બધાય જણાવ્યો છે. સૂત્ર તો બધાય જણાવ્યું કે શું બાકી નથી. શું બાકી હતું? બાઈ વેશ નતો, તેમને ખૂટતું હતું. એને બાબતે ગમતોય નહોતો, બંધના છૂટકે વરગાડ્યો હતો. શું કરે? એ જ વિનંતી.